વલસાડમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ. મુખ્યમંત્રી સહિત ટીમ ગુજરાત વંદે ભારત ટ્રેનમાં રવાના. ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત 12મી ચિંતન શિબિરનો વલસાડના ધરમપુર ખાતે પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય મહત્વપૂર્ણ શિબિરમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ આજે વહેલી સવારે અમદાવાદથી ખાસ વંદે ભારત ટ્રેન મારફતે વલસાડ પહોંચ્યા હતા. આ વખતે ચિંતન શિબિરનું આયોજન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં રાજ્ય સરકારના તમામ વિભાગોના વડાઓ એકત્ર થઈ ભાવિ વિકાસની રૂપરેખા તૈયાર કરશે. ચાલુ વર્ષની શિબિરનો મુખ્ય વિષય સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ રાખવામાં આવ્યો છે, જે વહીવટી પ્રક્રિયામાં સૌના સાથ અને સહકાર પર ભાર મૂકે છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત કુલ 241 જેટલા મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. શિબિર દરમિયાન વિવિધ જૂથોમાં વહેંચાઈને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ગ્રામીણ વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં નવીનતા લાવવા અને જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણને વધુ વેગવંતુ બનાવવા માટે ગહન વિચાર વિમર્શ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંવાદ સેતુ મજબૂત બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્ય વહીવટને વધુ લોકાભિમુખ બનાવવા માટે આ ચિંતન શિબિરની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે. આ શિબિરમાં માત્ર સમસ્યાઓની ચર્ચા જ નહીં, પરંતુ તેના સચોટ ઉકેલો અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટેની રણનીતિ પણ ઘડવામાં આવશે. શિબિરના અંતે પ્રાપ્ત થયેલા તારણો અને સૂચનોને રાજ્યની આગામી વિકાસ નીતિઓમાં સમાવવામાં આવશે, જેથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકાય. 3 દિવસના મનોમંથન બાદ તમામ મહાનુભાવો ટ્રેન મારફતે જ પરત ફરશે.